ભાજપના કાર્યકરોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે। આ સંમેલનને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંબોધશે। પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના જીતુ વાઘાણીની વરણી બાદ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો આ સૌથી મોટો કાર્યક્રમ છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી ભાજપ પાસે હાલમાં 29 બેઠકો છે। આવામાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર જેટલું જ મહત્વ દક્ષિણ ગુજરાતનું રહેલું છે। જોકે પંચાયતી ચૂંટણીમાં ભાજપના મતોનું અહીં ધોવાણ જોવાયું હતું, જેથી વિધાનસભા ચૂંટણીમાં પણ ક્યાંય મતોનું ધોવાણ નડી ન જાય તે માટે અત્યારથી જ ભાજપે તૈયારીઓ શરૂ કરી છે, જેના પગલે આદિવાસી બેલ્ટના વ્યારામાં ભાજપ કાર્યકરોનું આ મહાસંમેલન યોજાયું છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ભાજપની કવાયત હાથ ધરાઈ છે। જે સીટ ભાજપે ગુમાઈ હતી 35માંથી ફક્ત અને ફક્ત 29 સીટ મળી હતી, જેને ધ્યાનમાં રાખીને મહત્વની વાત છે કે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ ફરીથી આ સીટો ન ગુમાવે, ફરીથી પછડાટ ન ખાય તે માટે તેને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતમાં બેઠકો જાળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તો આ સંમેલનને લઈને સુરક્ષાનું પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે। ખાસ કરીને પાસ દ્વારા ક્યાંય કાકરી જાડો ન થાય તેની કાળજી રાખવા પોલીસ ફોજ પણ અહીં ખડકી દેવાઈ છે। ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે, ત્યારે બીજેપી દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે। સુરત નજીક જે સુરત તાપી જે હાઈવે છે ત્યાં તાળકુવા ગામ આવેલું છે, તેની નજીકની આ જે જગ્યા છે ત્યાં બીજેપી દ્વારા સંમેલન યોજવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા બીજેપી કાર્યકર્તાઓ અહીંયા હાજરી આપવાના છે। બીજેપી અધ્યક્ષ જે અમિત શાહ છે અને અન્ય જે આગેવાનો છે તેની આગેવાની હેઠળ આ સંમેલન યોજાઈ રહ્યું છે અને 2017ની ચૂંટણીને લઈ અને કઈ રીતે રણનીતિ બનાવી અને કઈ રીતે કાર્યકર્તાઓએ કામ કરવું તે અંગે ચર્ચા કરવામાં આવશે। ત્યારે અહીંયા બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીંયા અલગ અલગ લેયરમાં પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જનરલ પાર્કિંગ ગોઠવવામાં આવ્યું છે, વીઆઈપી અને વીવીઆઈપી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે હાઈવે ઉપર મોટી સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે તેને લઈ અને જામ ના સર્જાય તેના માટે થઈ અને અહીંયા ટ્રાફિક પોલીસ પણ ગોઠવવામાં આવી છે અને અન્ય જે પોલીસ અધિકારીઓ છે તે અહીંયા જે બીજેપીના મહાનુભાવો આવી રહ્યા છે તેની સુરક્ષામાં અહીંયા ગોઠવાઈ ગયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ પાટીદારોને લઈ અને આ જે સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં તો વ્યારામાં ભાજપ કાર્યકરોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે અમિત શાહ દ્વારા અહીં સંબોધન કરવામાં આવશે। જીતુભાઈ વાઘાણીની વરણી બાદ આ સૌથી મોટો કાર્યક્રમ, પહેલો મોટો કાર્યક્રમ ગણાવી શકાય। ડોમ પર તૈયાર કરવામાં આવ્યો છે, સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે।